યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. યજ્ઞ પુરુષ ચરિતમ ગઈકાલે આપણે જોયું હતું કે શાસ્ત્રીજી મહારાજે પોતાની હયાતીમાં 5 શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કર્યું, સ્થાપ્યા, અને ઉપાસનાને એમણે મૂર્તિમાન સ્વરૂપ આપ્યું. આ બ્રહ્માંડની અંદર પહેલી વખત અક્ષર અને પુરુષોત્તમ મહારાજ પ્રતિષ્ઠિત થયા. મહારાજનું વાક્ય શાસ્ત્રીજી મહારાજે સાર્થક કર્યું કે ગુણાતીતાનંદ રૂપમ વિશ્વખ્યાતમ ભવિષ્યતિ. આ મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને ડભાણમાં દીક્ષા આપી અને જે ઉચ્ચારેલું હતું એ શાસ્ત્રીજી મહારાજે મંદિરની અંદર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી અને સાર્થક કર્યું. શાસ્ત્રીજી મહારાજનું અવતરણ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે જ થયું હતું. પરંતુ આપણે જાણીએ છીએ પ્રમાણે જ્યાં સુધી એમને એવા માણસો અને સંતોનો સહકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. એકલા હાથે કામ ન થાય. યદ્યપિ ભગવાનને મોટા સંત જો ધારે તો બધું જ કરી શકતા હોય છે, પરંતુ છતાંય એ અન્યનો સહારો લે, અન્યને સેવાનો અવકાશ પણ આપે. એટલા માટે શાસ્ત્રીજી મહારાજે એવા કેટલાય હરિભક્તો અને સંતો જેમને મહારાજ અને સ્વામીની એવી દ્રઢ નિષ્ઠા કરાવેલી હતી, એટલે સંપ્રદાય માટે અને શાસ્ત્રીજી મહારાજ માટે યાહોમ એને કરેલું હતું. તો આજે એવા એક થોડાક હરિભક્તોની આપણે ગાથા સાંભળીશું, જેના દ્વારા આપણને પણ એક પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થાય કે જીવનની અંદર આપણે ઘણું કરતા હોઈએ છીએ. જીવન તો નદીની જેમ સરી રહેલું છે. સમય કોઈની રાહ જોતો નથી, એવી જ રીતે જીવન પણ કોઈની રાહ જોતું નથી. દરરોજ ધીરે ધીરે આપણું જીવન ચાલ્યું જાય છે. પરંતુ જેટલી ભગવાન અને સંતની સેવા થાય, સમાગમ થાય, નિષ્ઠા દ્રઢ થાય, એટલું જ આપણા જીવનની અંદર કામ આવતું હોય છે. તો શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર કેવા નિષ્ઠાવાળા અને સેવા ભાવનાવાળા, મહિમાવાળા હરિભક્તો હતા, જેના થોડાક આપણે અહીંયા આગળ દ્રષ્ટાંતો, એમની થોડીક વાતો આજે સાંભળીશું. સંવત 1975ની સાલમાં શાસ્ત્રીજી મહારાજની સાથે રહેનારા એવા નિર્ગુણ સ્વામી એ મોહાડી ગામની અંદર ગયા. આ ગામની અંદર બહુ જ જૂજ હરિભક્તો હતા.
એમાંના એક હરિભક્ત વિઠ્ઠલભાઈ મહાજન, આ બહુ જ મહિમાવાળા હરિભક્ત હતા. નિર્ગુણ સ્વામીની પ્રકૃતિ ખૂબ આકરી, નાનું પણ નિર્ગુણ સ્વામી ચલાવી ન લે. બીજી ભાષામાં કેવું હોય તો નિર્ગુણ સ્વામી લાહરિયું એના જીવનની અંદર બિલકુલ એને ગમે નહીં. અને આ વિઠ્ઠલ મહાજન પોતે નિર્ગુણ સ્વામીને માટે મોડો ઉકાળો લાવ્યા. ઉકાળાની અંદર થોડી ખાંડ ઓછી હતી એટલે નિર્ગુણ સ્વામીને ઉકાળો આપવામાં આવ્યો અને નિર્ગુણ સ્વામી આ ઉકાળો પીધો એટલે તરત જ બોલવા માંડે કે આવો મોળો એકદમ ઉકાળો લાવ્યો છે પાણી જેવો. અને પેલા તો શું કહે બિચારા હરિભક્ત, એને કહ્યું કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, હવે આવતીકાલે જરા ગળ્યો લાવીશ. એ પ્રમાણે બીજા દિવસે એ ગયા અને બીજા દિવસે પણ ઉકાળો લઈને આવ્યા, પણ થોડી વધારે ખાંડ નાખી દીધી હતી એટલે થોડો વધારે ગળ્યો થયો અને નિર્ગુણ સ્વામીને આપવામાં આવ્યો. નિર્ગુણ સ્વામી ઓર પાછા ગરમ થયા કે ભાન પડતી નથી, ખબર નથી પડતી, આટલી બધી ખાંડ આની અંદર નખાય, થોડો કંઈક માપમાં ખાંડ રાખવી જોઈએ ને. એટલે આ પ્રમાણે હરિભક્ત બિચારા ત્રીજા દિવસે એમને બે ઉકાળા લાવ્યા, એક થોડો મોળો અને એકદમ ગળ્યો. આ બે ઉકાળા લાવી અને નિર્ગુણ સ્વામીની પાસે એમને મૂક્યા. એટલે એ કહ્યું કે આ બે કેમ લાવ્યો? કે સ્વામી આ મોળો છે અને આ ગળ્યો છે, તમારે જેટલું મિક્સ કરીને જોઈતું એટલું લઈ લો. અને નિર્ગુણ સ્વામી એ પ્રમાણે આ પીવે છે. પણ એનો ભાવ જોઈ અને નિર્ગુણ સ્વામી એને ભેટી પડ્યા અને બહુ સુંદર નિર્ગુણ સ્વામી બોલે છે કે મહાજન, આટલો બધો તમારો ભાવ, મહાત્મ્ય સહિત તમે ભક્તિ કરેલી છે એટલે ખરેખરા તમે સિદ્ધ ભક્ત છો, બાકી બીજાથી કોઈ દિવસ આવું થાય નહીં. આ પ્રમાણે વિઠ્ઠલ મહાજનના જીવનની અંદર બહુ જ નિષ્ઠા હતી. સંતોનો મહિમા પણ એવો જબરજસ્ત હતો. અમદાવાદની અંદર એક રમણભાઈ શેઠ હતા. હમણાં સુધી પોતે હતા, થોડા વર્ષો પહેલા ધામમાં ગયા. પ્રમુખ સ્વામી મહારાજની પૂજામાં પણ ગાતા, યોગી બાપાની પૂજામાં પણ ગાતા અને શાસ્ત્રીજી મહારાજની પૂજામાં પણ એ ગાતા. સંનિષ્ઠ હરિભક્ત, અતિ ગરીબ. ધામમાં ગયા ત્યાં સુધી બે પાંદડે થયા નથી, એના દીકરા દીકરીના લગ્ન થયા નથી, સાયકલથી આગળ વધ્યું જ નથી. અને શાસ્ત્રીજી મહારાજે ખૂબ આશીર્વાદ આપ્યા, યોગીજી મહારાજે ખૂબ આશીર્વાદ આપ્યા, પ્રમુખ સ્વામી મહારાજે પણ ખૂબ આશીર્વાદ આપ્યા. પણ અતિશય દરિદ્ર હરિભક્ત, પણ મહિમા એટલો બધો કે ન પૂછો વાત. શાસ્ત્રીજી મહારાજ જ્યારે હતા એ વખતે શાસ્ત્રીજી મહારાજની પૂજામાં ગાય અને બહુ કેફથી ગાય હરિભક્ત, જાણે બધું જ એના પ્રાપ્ત થયેલું હોય એટલો બધો એના હૃદયની અંદર કેફ હતો. સ્વામી બાપા જ્યારે જ્યારે અમદાવાદની અંદર હોય ત્યારે સંતોને પણ કહે કે આ રમણભાઈ શેઠને, આમ તો કઈ શેઠ હતા ને પણ ઉલામણું આ એમને ટાઇટલ પ્રાપ્ત થયેલો, કે રમણભાઈ શેઠને મારી પૂજામાં એક કીર્તન ગાવા દેવું. અને એવા કેફથી કીર્તન ગાય. બાપા કહેતા કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ છે ને ઓલ્ડ છે એટલે આ સુવર્ણ જેવું કહેવાય. કે શાસ્ત્રીજી મહારાજની પૂજામાં સ્વામી કે ગાતા અને શુકમુનિ જેવો ચડતો ને ચડતો રંગ, કેફ એવો ને એવો, ક્યારેય સ્વામી કે એમનો કેફ ઉતરો નથી. જો આ સત્પુરુષનું પ્રમાણ છે. વર્ષો સુધી સ્વામી બાપાએ એમને નિહાળેલા છે, જોયા છે, એમની ભક્તિ, સેવા, મહિમા અને ભાવનાને નિહાળી અને સ્વામી બોલ્યા કે શુકમુનિ સ્વામી જેવો ચડતો ને ચડતો એના જીવનની અંદર આ રંગ રહેલો છે. આવા રમણભાઈ શેઠ શાસ્ત્રીજી મહારાજની અંદર મહારાજના વખતમાં સમર્પિત હરિભક્ત હતા. અર્જુનભાઈ ચાવડા, હવે અત્યારે જે હર્ષદભાઈ ચાવડા છે, આપણા પથ્થરનું કામ કરે છે, બંસી પહાડપુર રહી અને વર્ષોથી સંસ્થાની અંદર સમર્પિત હરિભક્ત છે. જ્યારે નાના હતા, યુવાન હતા, ત્યારથી પોતે ગોંડલની અંદર અક્ષરદેરીમાં સેવા કરતા, સરભરા હરિભક્તોની કરતા અને અત્યારે તેની ઉંમર લગભગ 65 વર્ષની આજુબાજુ પહોંચવા આવેલી છે. પણ આજે પણ તમને એવા ને એવા યુવાન જેવા દેખાય. ખૂબ મહિમાવાળા આ હર્ષદભાઈ, એ હર્ષદભાઈ ચાવડાના પિતાશ્રી, એના કાકા થયા અર્જુનભાઈ ચાવડા. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર અર્જુનભાઈ ચાવડા
ખરેખર આ ભક્તરાજ, અને આંખો મીચી અને કલાકો સુધી કથા વાર્તા કરે. હવે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર વાતાવરણ એવું હતું કે એ વખતે આજુબાજુ વિરોધ બહુ, કોઈ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન છે સ્વીકારે નહીં. એવા સંજોગોની અંદર બધા હરિભક્તો એને જ્ઞાનની અંદર બધાને આ બધી વાતો કરવાની, અને એમાં પણ શાસ્ત્રીજી મહારાજની નિષ્ઠાની બધી વાતો કરે. લોકો સ્વીકારે ન સ્વીકારે, પરંતુ હરિભક્તો કોઈ કંટાળતા ન હતા. આ અર્જુનભાઈ ચાવડા કલાકો સુધી લોકોને સમજાવ્યા જ રાખે. એક આસને બેસી એની વિશેષતા કે આંખો મીચી અને શાસ્ત્રીજી મહારાજના મહિમાની વાતો કરવા બેસે તો જાણે સમય ક્યાં જાય એ લોકોને ખબર ન પડે. એવા આ નિષ્ઠાવાન હરિભક્ત હતા. કાળી ટોપી એ પહેરતા અને લાંબો કોટ પહેરતા. અદ્ભુત મહિમા, સંતોનો પણ એવો મહિમા, હરિભક્તોનો પણ એવો મહિમા, અને શાસ્ત્રીજી મહારાજનો તો સ્વાભાવિક રીતે મહિમા હોય જ. આવા સંનિષ્ઠ હરિભક્ત હતા. એક હરિભક્ત અમદાવાદના ચંપકલાલ બેંકર, શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર આ ભણેલા હરિભક્ત હતા. એ જમાનાની અંદર એમણે BA સુધીનો અભ્યાસ કરેલો. એ વખતે BA એટલે ઘણું સારું ગણાય. કોઈ ગ્રેજ્યુએશન કર્યું હોય તો ખૂબ સારું ભણ્યા એ જમાનાની અંદર ગણાતો. સંસ્કૃતના પોતે પ્રોફેસર હતા. એમને એક દીકરી અને એક દીકરો હતો. દીકરીનું નામ કુસુમ અને દીકરાનું નામ કિરીટ. આવા કિરીટ દીકરો હતો, એને જન્મથી જ પોલિયાનો રોગ હતો. એટલે જન્મથી જ એને પગ જ નહીં, છોકરો ચાલી શકતો જ નહોતો. અને દીકરાને વિશે અતિશય આત્મબુદ્ધિ. દરેક સદગ્રહસ્થને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ હોય જ, એમ આને પણ અતિશય પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ. અને અમદાવાદની અંદર જે લાલભાઈ શેઠના એ ભાણા થાય, અને મિલની અંદર પોતે મેનેજર તરીકે નોકરી કરતા. ચુસ્ત વૈષ્ણવ, કોઈ દિવસ કોઈને માને નહીં. પરંતુ શાસ્ત્રીજી મહારાજે જ્યારે સમાધિ પ્રકરણનો પ્રારંભ કર્યો, આપણે જાણીએ છીએ સારંગપુરનું મંદિર જ્યારે બંધાયું એ વખતે રાધારમણ પ્રસાદ, એ રાધારમણ પ્રસાદને પહેલી સમાધિ શાસ્ત્રીજી મહારાજે કરાવેલી. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ રાધારમણ પ્રસાદ ઉભા રહ્યા અને ત્યાં આગળ લક્ષ થઈ ગયો, અને પહેલી સમાધિ ત્યાંથી શાસ્ત્રીજી મહારાજે શરૂઆત કરાવી. ત્યાર પછી તો જેઠીબા એમને સમાધિ થતી. હવે આ જરા બુદ્ધિશાળી હોશિયાર, એટલે આ સમાધિ સાચી છે કે ખોટી એ જોવા માટે જ પોતે આવેલા હતા. અને જેઠીબાને સમાધિ થાય, સમાધિની અંદર પાછા જુદા જુદા પ્રકારના પદાર્થો આવે. કોઈક વખત પેંડા આવે, સાકર આવે, બધાને વેચાય પણ ખરો. એટલે જે બુદ્ધિશાળી લોકો હોય એ આ બધું જોવા માટે આવે. એમાં પોતે જોવા માટે આવ્યા ચંપકભાઈ, અને જોયું કે આ છે તો બધું સાચું, આમાં જરા ખોટું તો લાગતું નથી. પરંતુ એની ઈચ્છા એવી હતી કે મારો દીકરો, એને પોલિયાનો રોગ થયો છે, શાસ્ત્રીજી મહારાજ આટલા સમર્થ છે, એ જો આશીર્વાદ આપે તો મારા દીકરાનો રોગ મટી જાય. એટલે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમને આકર્ષણ થયો. શાસ્ત્રીજી મહારાજ એમને આશીર્વાદ પણ આપ્યા, અને એ આશીર્વાદથી એમને ખૂબ રાહત થઈ. દીકરાનો પોલિયાનો રોગ તો મટતો નથી, પણ ધીરે ધીરે શાસ્ત્રીજી મહારાજની વાતો દ્વારા એને આકર્ષણ થાય છે. એમ કરતા કરતા એને પ્રગટની નિષ્ઠા બરાબર પાકી થઈ. અને શાસ્ત્રીજી મહારાજ સંસ્કૃત ભણેલા હતા, એ પોતે સંસ્કૃત ભણેલા હતા. એટલે શાસ્ત્રીજી મહારાજ અને ચંપકભાઈ બેંકર બે જણા સંસ્કૃતમાં વાતો કરે, એટલે એને ઓર મજા આવી. અને શાસ્ત્રની વાતોમાં એને ખૂબ રસ પડવા લાગ્યો. ત્યાર પછી તો શાસ્ત્રીજી મહારાજની જન્મ જયંતિએ એમણે એક રૂપિયાની થેલી અર્પણ કરેલી, અને આખા સત્સંગની અંદર બધાએ સમર્પણ કરવું એવો એક માહોલ ઉભો આ ચંપકભાઈ બેંકરે કરેલો હતો. અને ધીરે ધીરે શાસ્ત્રીજી મહારાજના યોગની અંદર ખૂબ રહેવા લાગ્યા. વિશ્વાસપાત્ર હરિભક્ત થઈ ગયા. વહીવટમાં પણ શાસ્ત્રીજી મહારાજને મદદ કરતા, કારણ કે ભણેલા હતા. અને શાસ્ત્રીજી મહારાજ પણ કોઈક વખત જ્યારે એમને લાગે કે આની અંદર આપણે જરા દ્વિધા છે, તો શાસ્ત્રીજી મહારાજ આ ચંપકભાઈ બેંકરની સલાહ લે. અને બહુ પ્રેમથી શાસ્ત્રીજી મહારાજને બધું સમજાવતા હતા. મા બાપની જેમ એ સંતોની પણ સેવા કરતા. એક સંતનો મહિમા,
ફક્ત શાસ્ત્રીજી મહારાજનો નહીં, દરેક સંતોનો એમને મહિમા હતો. અને અમદાવાદ મંદિર માટે આપણે બંગલો ખરીદેલો હતો. ત્યાં આગળ બંગલાઓ હતા. એ જમાનામાં 1,65,000 બંગલો આપણે ખરીદ્યો. સંસ્થાની પાસે 1 લાખ રૂપિયા હતા. 65,000 પ્રશ્ન હતો. આ 65,000 લાવવા ક્યાંથી? એ વખતે એક હરિભક્ત હતા ભોગીલાલભાઈ, એમણે 30,000 રૂપિયા આપ્યા. 35,000 ખૂટતા હતા. અને આ ચંપકભાઈ બેંકરની પાસે 35,000 રૂપિયા હતા. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમારા 35,000 રૂપિયા આ બંગલો લેવામાં આપી દો. જરા પણ આનાકાની કર્યા વિના બધી જ મૂડી શાસ્ત્રીજી મહારાજને આપી દીધી, 35,000. અને કહ્યું કે સ્વામી આપ રાજી થતા હો, પણ પાછા યાદ કરાવે કે દીકરાને સારું થાય એવા આશીર્વાદ આપો. એટલે શાસ્ત્રીજી મહારાજ આશીર્વાદ પણ આપે, પરંતુ છેલ્લે સુધી એના દીકરાને સારું નહીં થયેલો. પછી ચંપકભાઈ શાસ્ત્રીજી મહારાજ ને પૂછે છે કે સ્વામી આપ મારા ઘરે પધરામણી પધારો. તો શાસ્ત્રીજી મહારાજ એમના ઘરે આવ્યા, બહુ ભાવથી પધરામણી કરી. પછી સ્વામીને પ્રશ્ન પૂછે છે કે અક્ષરધામમાં કેવી રીતે જવાય? તો શાસ્ત્રીજી મહારાજ બહુ સ્પષ્ટ એને કહે છે કે તું જેમ મને તારા બંગલે લઈ જાય છે એમ હું તને અક્ષરધામની અંદર લઈ જઈશ. આ શાસ્ત્રીજી મહારાજ એને બહુ સરસ રીતે આશીર્વાદ આપ્યા. અને પછી તો ઘરની અંદર એક પણ વ્યક્તિને સત્સંગ નહીં, એકલા સત્સંગી, કોઈ ઘરની અંદર માનવા તૈયાર નહીં, બધા જ વૈષ્ણવ. અને છતાંય શાસ્ત્રીજી મહારાજ એના ઘરે 13 દિવસ રોકાયેલા. ત્યાં જ ઉતારો શાસ્ત્રીજી મહારાજ નિષ્ઠાથી સેવા કરે. આજુબાજુના આડોશ પાડોશની અંદર રહેલા સગાવાલા કોઈ સ્વીકાર ન કરે, પણ છતાંય એમને નિષ્ઠા એવી ને એવી પાકી રાખી. ત્યાર પછી તો શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા અને યોગીજી મહારાજ એ ગાદી ઉપર આવ્યા. યોગીજી મહારાજને કહે છે કે બાપા મારા દીકરાને લંડન લઈ જવો છે. યોગી બાપા કે કેમ? તો કે આને પોલિયાનો રોગ થયો છે, એટલે ત્યાં એની ટ્રીટમેન્ટ થાય છે. યોગી બાપાએ ના પાડી કે ના આપણે નથી લઈ જવો. શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા છે, છતાંય સારું નથી થયું તો આપણે નથી લઈ જવો લંડન. પણ હવે એમની બહુ જ ઈચ્છા કે દીકરાને લંડન લઈ જઈએ, કદાચ સારું થાય. એક જ દીકરો અને અતિશય આત્મબુદ્ધિ દીકરાને વિશે. યોગી બાપાએ ના પાડી છતાં પણ એ દીકરાને લંડન લઈ ગયા. અને ત્યાં આગળ એનો રોગ તો શાંત નથી થતો, પરંતુ દીકરો ત્યાં આ પ્રમાણે ધામમાં જાય છે. પાછા પોતે આવ્યા, જરાય રડ્યા નહીં. નિષ્ઠા એવી હતી કે જેવી મહારાજની, જેવી શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની ઈચ્છા, મારો દીકરો એ ધામની અંદર બેસી ગયો છે. ત્યાર પછી યોગીજી મહારાજની હાજરીમાં ધર્મજની અંદર પારાયણ થાય છે. બહુ દબદબા પૂર્વક આ પારાયણ થયેલી હતી. એ વખતે આ હરિભક્ત ત્યાં આગળ આવ્યા અને હકા બાપુ બધા સાથે હતા. એ વખતે પોતે સવારના પહોરમાં દાઢી કરતા હતા. દાઢી કરતા કરતા એને શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા. અને શાસ્ત્રીજી મહારાજ જે કોલ આપેલો હતો કે તું મને જેમ તારા ઘરે લઈ આવ્યો છે એવી જ રીતે હું તને અક્ષરધામની અંદર લઈ જઈશ. અને દાઢી કરતા કરતા ત્યાં પોતે ધામની અંદર ચાલ્યા જાય છે. શાસ્ત્રીજી મહારાજ એમને લેવા માટે આવ્યા અને અક્ષરધામની અંદર આ બેસી ગયા. તો આપણને ખ્યાલ આવે કે જો શાસ્ત્રીજી મહારાજને વિશે એમને આવી એક જબરજસ્ત નિષ્ઠા, આજુબાજુ વિરોધ હોવા છતાં પણ એમણે નિષ્ઠા ક્યારેય ગુમાવી નહીં. ઘણી વખત સુખ કે દુઃખના પ્રસંગની અંદર, કોઈક વખત શરીરની અંદર રોગ આવે કે સગાવાલાને મુશ્કેલી સર્જાય તો આપણે સત્સંગ છોડી દેતા હોઈએ છીએ. પણ જો આવી નિષ્ઠાની વાતો સાંભળેલી હોય, આવા હરિભક્તોના સમર્પણની અને નિષ્ઠાની વાતો સાંભળી લ્યો તો આપણો સત્સંગ સુખમાં કે દુઃખમાં કોઈ દિવસ ડગે નહીં. એવા જ એક હરિભક્ત શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર હતા, મોતી ભગવાનદાસ. આણંદના આ હરિભક્ત રેવનદાસની ખડકીમાં એ પોતે રહેતા હતા. જેવું દાદા ખાચરનું સમર્પણ કહી શકાય મહારાજના વખતમાં, એવું જ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર આ મોતી ભગવાનદાસનું સમર્પણ હતું. આણંદની અંદર એમને મકાનમાં 2 ઓરડા હતા. હવે 2 ઓરડા એટલે નાનું મકાન કહેવાય. એક ઓરડામાં શાસ્ત્રીજી મહારાજ અને સંતોનો ઉતારો હોય અને બીજા ઓરડાની અંદર પોતાના કુટુંબના સભ્યોની સાથે પોતે રહે. બહુ પ્રતિભાશાળી હતા.
કવિ હતા, સારા ગજાના કવિ હતા. આપણે ઘણા બધા કીર્તનો અમે સૌ સ્વામીના બાળક એ મોતીભાઈના આપણે સાંભળેલા છે કીર્તનો. હંમેશને માટે હસતું મુખ, ખભે ખેસ ધારણ કરતા હતા, અણબુદ્ધિશાળી હતા પોતે. સંસ્થાનો ઘણો બધો વ્યવહાર આ મોતી ભગવાનદાસ પોતે કરતા હતા. શાસ્ત્રીજી મહારાજને અવારનવાર પોતે પૂરણપોળીની રસોઈ આપતા, કારણ કે શાસ્ત્રીજી મહારાજ પૂરણપોળી અંગીકાર કરતા. યોગી બાપા કહેતા એમને ભાવે એમ ન કહેવાય. શાસ્ત્રીજી મહારાજને કશું ભાવતો ન હોય, પણ એ પૂરણપોળી અંગીકાર કરતા. એટલે અવારનવાર શાસ્ત્રીજી મહારાજને એ પૂરણપોળીની રસોઈ પોતે આપતા હતા. આપણે રઢુની અંદર, પુરુષોત્તમપુરામાં, માતરની અંદર જુદી જુદી સંસ્થાની જમીનો એ વખતે રાખેલી હતી. એ જમીનનો જે વહીવટ કરવાનો હોય એ વહીવટ પણ આ મોતીભાઈ પોતે સંભાળતા હતા. એક વખત શાસ્ત્રીજી મહારાજ અને હરજીવન સ્વામી આ બે જણા ઝઘડે છે. આમ કઈ ઝઘડતા ન હોય, પણ શાસ્ત્રીજી મહારાજ હરજીવન દાસને કઈ કહેતા હતા, હરજીવન સ્વામી કે નહીં થયા, તમને શું ખબર પડે. હવે આ બે જણા આ પ્રમાણે કરતા હતા. મોતીભાઈને થયું કે આ હરજીવન સ્વામી કઈ સમજે છે કે નહીં, શાસ્ત્રીજી મહારાજની સામે આવી રીતે બોલાય? આ તો મહાન સત્પુરુષ રહેલા છે, ભગવાનનું સ્વરૂપ છે, એની સામે કોઈ દિવસ આ પ્રમાણે ઉચ્ચારાય? અને એમને પેલું લાગી આવ્યું કે હરજીવન સ્વામી આવા છે. પછી તો એ વખતે તો કઈ બોલતા નથી, પરંતુ સાંજનો સમય થયો અને રાત્રે હરજીવન સ્વામી, આ પ્રસંગ રાતનો બને છે, અને પછી હરજીવન સ્વામી જેવા સુવા જાય છે એ જ વખતે જયારે પોઢે છે તો તરત બોલે છે કે શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ. શાસ્ત્રીજી મહારાજની યાદ કરે છે. એટલે તરત જ આમને જે મનુષ્ય ભાવ આવ્યો હતો કે આ હરજીવન સ્વામીને તો શાસ્ત્રીજી મહારાજનો અદ્ભુત મહિમા રહેલો છે, પરંતુ કંઈક વ્યવસ્થા માટે એમને કહેવાનું થયું હશે. આવા એ પોતે હરજીવન સ્વામી રહેલા છે. અને પછી તો મોતી ભગવાનદાસને હરજીવન સ્વામીનો ખૂબ મહિમા સમજાણો. માફી પણ માગી કે મને તમારા વિશે આવો ભાવ થયો હતો તો માફ કરજો. બહુ નિર્માની હરિભક્ત, સંસ્થાની ખૂબ એમણે સેવા કરેલી. એવા જ હરિભક્ત એક નિષ્ઠાવાળા બબુભાઈ કોઠારી અમદાવાદના. હવે મૂળ ગામ એમનું અમદાવાદ જ, અને કડવા પટેલ આંબલીવાડી પોળની અંદર, કદાચ અમદાવાદની અંદર ઘણામાં જઈ આવ્યા છે. આંબલીવાડી પોળની અંદર, આંબલીવાડી પોળમાં પેલું જ મકાન આ બબુભાઈ કોઠારીનું. એમને કોઈ સંતાન ન હતા, નિર્વંશ પોતે હતા. મિલની અંદર નોકરી કરતા હતા, સંગીતનો બહુ શોખ, આનંદી, અને વહીવટની અંદર પણ શાસ્ત્રીજી મહારાજને ખૂબ પોતે મદદ કરતા હતા. હવે વહીવટની અંદર ઘણા બધા પેલા કાગળ હોય ને, પાના ને પાના ભરાય, એટલે હવે પાના ને પાના દરરોજ ભરતા ને જુદા જુદા કાગળિયા. એટલે એ બધા એને કોઠારીના હુલામણા નામથી બોલાવતા. આમ કોઠારી હતા નહીં પોતે, પણ કોઠારીના હુલામણા નામથી બધા એને બોલાવતા હતા. સાધુઓ પ્રત્યેને ખૂબ આદર રહેતો. નાના સાધુ હોય કે મોટા સાધુ હોય, બહુ મહિમાથી એમને જે સ્વામિનારાયણ કરે પગે પડીને આ પ્રમાણે દંડવત કરે. એક સાધુનો ખૂબ એને અંતરથી મહિમા હતો. હવે એનું મકાન નાનું હતું અને શાસ્ત્રીજી મહારાજ એના જ મકાનમાં ઉતરે. એના કરતા બીજાના કેટલાય સારા સારા મકાનો હતા, પણ શાસ્ત્રીજી મહારાજને ક્યાંય ઉતરવાનું ગમે જ નહીં. એમના જ મકાનમાં, બબુભાઈ કોઠારીના મકાનમાં જ ઉતરે. નિર્ગુણ સ્વામી વારે વારે કહે ભાઈ આપણે મકાન બદલીએ. હા, એક જ થોડું મકાન છે, બીજા હરિભક્તના કેટલાય મકાન છે. અને એનું મકાન એવું હતું કે બહાર નીકળે ને તો વાગે. નિર્ગુણ સ્વામીની હાઈટ થોડી વધારે હતી. હાઈટ થોડી વધારે એટલે વારે વારે માથું છે અથડાય ત્યાં આગળ. એટલે નિર્ગુણ સ્વામીને કંટાળો આવે, એ કે આપણે બીજું મકાન બદલીએ. શાસ્ત્રી મહારાજ કે ના, બરાબર જ છે, આ મકાન વ્યવસ્થિત છે. આની નિષ્ઠા તો તમે જુઓ, આનું સમર્પણ તો જુઓ. આવા હરિભક્ત ક્યાંથી શાસ્ત્રીજી મહારાજ કે મળે? એમ કરીને એના જ મકાને રહે. પછી તો એને અમદાવાદની અંદર શાહીબાગમાં એક સરસ બંગલો બાંધ્યો. મોટો બંગલો એને બાંધેલો હતો આ બબુભાઈ કોઠારીએ. પછી શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે હવે તમારે આ બંગલાની અંદર ઉતરવાનું છે. શાસ્ત્રી મહારાજ કે ના, આપણું જૂનું મકાન બરાબર છે. જૂના મકાનમાં શાસ્ત્રીજી મહારાજ ઉતરે. એક વખત બન્યું એવો કે મનસુખભાઈ મિસ્ત્રી એમણે રસોઈ આપી શાસ્ત્રીજી મહારાજ અને સંતોને. અને શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ ઠાકોરજી જમાડવા માટે ગયા. ઠાકોરજી જમાડવા જેવા બેઠા એ વખતે શાસ્ત્રીજી મહારાજ કહ્યું કે આપણે બબુભાઈને બોલાવો. પેલા ઘરેથી બબુભાઈને બોલાવ્યા. બબુભાઈ આવ્યા.
જેવા બબુભાઈ આવ્યા એટલે એ કહ્યું કે સ્વામી હું જમીશ નહીં. એ કે કેમ નહીં જમે? જો કે તમે મારા જૂના મકાનમાંથી હવે નવા મકાનમાં ઉતારો કરો ને તો જ જમીશ, બાકી હું અહીંયા આગળ જમવાનો નથી. એટલે સાસુમાએ કે સારું, હવે અમે નવા મકાનની અંદર ઉતરીશું. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એના જૂના મકાનને છોડી અને શાહીબાગમાં નવા મકાનની અંદર એમણે ઉતારો કર્યો, બંગલાની અંદર. આટલા નિષ્ઠાવાન હરિભક્ત, એમને સર્વસ્વ સમર્પણ કરી દીધેલું. અને આ ગ્રહસ્થ હતા, નિર્વંશ હતા, પરંતુ બહુ જ બ્રહ્મચર્ય વ્યવસ્થિત રાખતા હતા. શાસ્ત્રીજી મહારાજનું બ્રહ્મચર્ય વખાણતા હતા કે બબુભાઈ કોઠારી બહુ બ્રહ્મચારી રહેલા છે. પતિ પત્ની બંને બ્રહ્મચર્ય વ્રત એમણે ધારણ કરેલું હતું. આશાભાઈ ને ઈશ્વરભાઈ, જે આપણે જાણીએ છીએ એની વાતો, એ આશાભાઈ ને ઈશ્વરભાઈ જ્યારે જ્યારે અમદાવાદ આવતા ત્યારે કોઈના ઘરે ઉતરતા નહીં, પણ આ બબુભાઈ કોઠારીના ઘરે પોતે ઉતરતા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ભણતા ત્યારે પુસ્તકો આ મંગાવી આપતા બબુભાઈ કોઠારી. તો એમણે પોતાનું સર્વસ્વ સંસ્થાને અર્પણ કરી દીધેલું હતું. એવા આ બબુભાઈ કોઠારી, બે હરિભક્તની વાત આપણે ઘણી વખત સાંભળી ચૂકેલા છીએ, પણ અત્યારે પ્રાસંગિક સાંભળીએ. આશાભાઈ અને ઈશ્વરભાઈ, આ અરઢુ પુરુષોત્તમ પુરાના હરિભક્ત. અને જ્યાં જ્યાં સ્વામી જમીન એમણે લીધેલી હતી એનો વહીવટ આ આશાભાઈ ને ઈશ્વરભાઈ કરતા હતા. ઘણી મોટી જમીનો આપણે રાખેલી હતી. એ જમાનામાં લગભગ 10,000 વીઘા જેટલી જમીનો હતી. પણ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ખેડેની જમીન, એમાં જમીન ઘણી બધી જતી રહે, તો આટલી મોટી જમીનનો વ્યવહાર કરવાનો, એની અંદર વાવવાનું, બીજું ત્રીજું, અમુક તો એમણે પડેલું હોય એ બધું સાચવવાનું. આશાભાઈ ને ઈશ્વરભાઈ એ બધો વ્યવહાર પોતે કરતા હતા. અને પ્રસિદ્ધ પ્રસંગ ઘણી વખત આપણે સાંભળી ચૂકેલા છીએ સંસ્થાની અંદર અને કથા વાર્તાની અંદર, કે એમના ઘરે આ કપાસ ને બધો માલ પડેલો હતો. એમના દીકરા જે રમણભાઈ, એમનાથી ભૂલથી ત્યાં આગળ દિવાસળી ત્યાં એમને નાખી અને આખો કપાસ સળગી જાય છે. જેટલો કઈ સામાન હતો, મકાન બધા સળગી ગયા, ભસ્મીભૂત બધું થઈ ગયો. બપોરે જમવું શું એ પ્રશ્ન હતો. એ અરસાની અંદર શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ પધારેલા અને શાસ્ત્રીજી મહારાજને સમાચાર પ્રાપ્ત થયા. તો શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ જાય છે અને શાસ્ત્રીજી મહારાજ હવે ત્યાં જઈ અને શોક કરવાને બદલે, એને આશ્વાસન આપવાને બદલે શાસ્ત્રીજી મહારાજ શું બોલે છે કે આ તો આપણા જ કાર્યમાં વિઘ્ન આવ્યું. કે શું સ્વામી? કે અત્યારે સારંગપુર મંદિર બંધાયેલું છે, એની મૂર્તિની સેવા અમારે તમારા પાસેથી લેવાની હતી, પણ હવે તો કઈ રીતે તમે સેવા આપી શકશો? ત્યારે આશાભાઈ ને ઈશ્વરભાઈ કહે છે કે સ્વામી, અમારા મકાન બળી ગયા છે, પણ અમારી આબરૂ ક્યાં બળી ગઈ છે? અમારી આબરૂ તો એવી ને એવી રહેલી છે. શ્રોફની પાસેથી જઈ અને એ જમાનામાં 3,000 રૂપિયા લાવેલા અને શાસ્ત્રીજી મહારાજને સમર્પણ કર્યા. 3,000 રૂપિયા. શાસ્ત્રીજી મહારાજ બહુ પ્રસન્ન થઈ ગયા અને આશાભાઈએ વિચાર કર્યો કે અત્યારે 2 જણા જ માગી શકે. અત્યારે આ પરિસ્થિતિની અંદર 2 જ જણા માગે. એક તો મૂર્ખો હોય ને એ માગે, કારણ કે એને ખબર જ ન હોય કે અત્યારે આ મગાઈ કે નહીં, અને બીજા મોજનું મૂળ આપી શકે એવા હોય એવા પુરુષ માગે. અત્યારે ત્રીજો કોઈ માગે નહીં. આ શાસ્ત્રીજી મહારાજ તો ભગવાનનું સ્વરૂપ છે, મોજનું મૂળ આપે એવા પુરુષ રહેલા છે. એટલે એમને આ પ્રમાણે સમર્પણ કર્યા. 3,000 રૂપિયા. શાસ્ત્રીમાં બહુ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે જાઓ, તમારી પેઢીઓની પેઢીઓ એ સુખી થશે. એમના આશીર્વાદથી ખરેખર અત્યારે બધા સુખી રહેલા છે. અને શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી આશાભાઈ પોતે સાધુ થાય છે. કારણ એમને એટલું જ હતું કે આટલી મોટી સંસ્થા, એ આ સંસ્થા કઈ રીતે ચાલશે, એનો વ્યવહાર કઈ રીતે ચાલશે, એટલે પોતે આશાભાઈ સાધુ થયા હતા. એનું નામ યજ્ઞપ્રિય પાડવામાં આવેલું હતું. એટલે આપણે બધા જ એનો ઇતિહાસ ખૂબ સારી રીતે જાણીએ છીએ, વિશેષ સ્પર્શ ન કરતા. આગળ એક હરિભક્ત પંજાબી ગુલજારીલાલ નંદા. ગુલજારીલાલ નંદા પંજાબી પોતે, અને 2 વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન થયેલા હતા. ભારત રત્ન એવોર્ડ પણ એને પ્રાપ્ત થયો છે. બહુ તાર્કિક હતા. આમ તો પોતે પેલા નાસ્તિક હતા,
કોઈ પણ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતા જ નથી, કારણ કે એક તો બુદ્ધિશાળી, હોશિયાર, અને સંપ્રદાયમાં એને કોઈ આવી નિષ્ઠા કંઈ બેસે નહીં. ધાર્મિક પુસ્તકોને ખૂબ વાંચેલા હતા. આર્ય સમાજની અંદર, ઉદાસી પંથમાં, રાધા સ્વામીના પંથમાં, બધી જગ્યાએ ફરી આવેલા. કોઈ જગ્યાએ એમને ક્યાંય મન ઠરે નહીં. અને 1934માં શાહપુરમાં ખેંગારજી ભાઈના માતુશ્રી જે જેઠીબા, એને જ્યારે સમાધિ થતી ત્યારે લેબર કમિશનર શ્રી આયંગરની સાથે પોતે આવેલા. એ દર્શન કરવા માટે, સમાધિના જાણવા માટે જ આવેલા હતા. પણ જાણવા જતા એમને થોડોક ભાવ થયો કે આ સાવ ખોટું નથી, આની અંદર કંઈક તથ્ય લાગે છે. ધીરે ધીરે પછી શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા. 1933 થી 1942 એટલે કે લગભગ 10 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજની પાસે આવે, વાતો સાંભળે, અને મહિમા પણ ખરો, પણ કંઠી બાંધેલી નહીં. ગુરુ શાસ્ત્રીજી મહારાજને કરેલા નહીં, સ્વીકારે જ ની અંદરથી. અને ધીરે ધીરે પછી શાસ્ત્રીજી મહારાજનો યોગ વધ્યો અને 1944માં એમણે પહેલી વાર વર્તમાન ધરાવ્યા. શાસ્ત્રીજી મહારાજની પાસે 10 વર્ષ પછી જેવા વર્તમાન ધરાવ્યા, ત્યાર પછી અવારનવાર શાસ્ત્રીજી મહારાજની પાસે આવે અને એ બહુ જ પ્રશ્ન પૂછતા હતા. બધા જ પ્રશ્નોના ઉત્તરો શાસ્ત્રીજી મહારાજની પાસેથી એમને પ્રાપ્ત થયેલા. અને એ પોતે કહેતા કે મેં તો સ્વામિનારાયણ ભગવાનને જોયા નથી, અને સ્વામિનારાયણ ભગવાનને કઈ નિહાળ્યા નથી, તો હું તો તમારી જ માળા ફેરવીશ. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહો કે હું પણ સ્વામિનારાયણની માળા ફેરવું છું, તમારે પણ સ્વામિનારાયણની માળા ફેરવી, કારણ કે કલ્યાણ એના દ્વારા થશે. આ પ્રમાણે ગુલજારીલાલ નંદાને શાસ્ત્રીજી મહારાજે વાત કરી. એક વખત અટલાદરાથી સ્વામી સારંગપુર જતા હતા. રસ્તાની અંદર અમદાવાદમાં છેલ્લે સ્ટેશન ઉપર ગુલજારીલાલ નંદાને સ્વામીના કહેતા શાસ્ત્રીજી મહારાજના દર્શન, તેના છેલ્લા દર્શન હતા. શાસ્ત્રીજી મહારાજને અમદાવાદના સ્ટેશન ઉપર કહ્યું કે સ્વામી, તમારી તબિયત આવી છે, હવે મારે કોનો સહારો? ત્યારે શાસ્ત્રીજી મહારાજ બહુ સ્પષ્ટ એમને વાત કરે છે કે એનો હાથ યોગી બાપા સાથે હતા, અને યોગીજી મહારાજના હાથમાં હાથ સોંપીને કહ્યો કે આ યોગીનો સહારો છે, અને યોગીજી મહારાજ તમારું બધું સંભાળશે. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી યોગીજી મહારાજની પાસે આવતા, અને પ્રમુખ સ્વામી મહારાજની પાસે પણ એ આવતા. એવી ને એવી નિષ્ઠા છેલ્લે સુધી એમને રહેલી. દેશ વિદેશની અંદર જાય તો કોઈ દિવસ દારૂ પીતા નહીં. એક વખત કોન્ફરન્સ માટે સ્વિટ્ઝરલેન્ડની અંદર ગયા હતા, અને ઝુરિચની અંદર આ કોન્ફરન્સ હતી. હવે કોન્ફરન્સની અંદર એના શરીરની અંદર બીમારી આવી, અને અશક્તા, આમ તો એની કાયા પણ બહુ શુક્લકડી હતી. એટલે ત્યાંના ડોક્ટરો એને દારૂ પીવાની સલાહ આપી કે થોડોક તમે દારૂ પીવો, જે દવાના રૂપમાં. પણ દવાના રૂપમાં પણ એને દારૂ પીધો નહીં, કે મરી જાવ તો ભલે, પણ શાસ્ત્રીજી મહારાજે મને કહ્યું છે એટલે હું આ તો નહીં જ પીવ. અને છેલ્લે સુધી પોતે ચેષ્ટા બોલતા, ચેષ્ટાના 10 પદ દરરોજ પોતે બોલતા, અને છેલ્લી અવસ્થાની અંદર પોતે સાંભળતા હતા વચનામૃત અને સ્વામીની વાતો. આટલા વ્યસ્ત કાર્યક્રમની અંદર પણ પોતે દરરોજ વાંચતા હતા. એવા એક પંજાબી સન્નિષ્ઠ હરિભક્ત ગુલજારીલાલ નંદા, શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, મારા 2 સલાહકાર, એક તો ચંપકભાઈ બેંકર અને બીજા ગુલજારીલાલ નંદા. શાસ્ત્રીજી મહારાજ બંનેની સલાહ લેતા. કંઈ પણ એવું કામ કરવાનું હોય તો આ 2 હરિભક્ત શાસ્ત્રીજી મહારાજને એ સલાહ આપતા. એવા સન્નિષ્ઠ આ હરિભક્ત હતા ભાયલીના જીવાભાઈ. આ પણ એક સન્નિષ્ઠ હરિભક્ત. એક વખત આ જીવાભાઈ 500 રૂપિયા વ્યાજે લઈ અને જમીનનું મહેસૂલ ભરવા માટે જતા હતા. હવે રસ્તાની અંદર એમણે સાંભળ્યું કે શાસ્ત્રીજી મહારાજ અહીંયા આગળ રઢુ બિરાજે છે. એટલે રઢુમાં શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે આ જીવાભાઈ આવ્યા. 500 રૂપિયા મહેસૂલના ભરવા માટે જતા હતા. શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા અને પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો કે સ્વામી, આ મહેસૂલના 500 રૂપિયા ચડી ગયા છે, તો વ્યાજે લીધા છે અને હું ભરવા માટે જાઉં છું. તો શાસ્ત્રીજી મહારાજ કે એવું કરો, આ 500 રૂપિયા અમને આપતા જાઓ, અમારે પૈસાની ખૂબ જરૂર છે. તો
જરા પણ આનાકાની કર્યા વિના એને 500 રૂપિયા શાસ્ત્રીજી મહારાજને સમર્પણ કરી દીધા. અને શાસ્ત્રીજી મહારાજ બહુ રાજી થયા કે તમે વ્યાજના પૈસા લઈ મહેસૂલ ભરવા જાઓ છો અને અમારા વચ્ચેના ત્યાગ કરી દીધા પૈસા. તો શાસ્ત્રીજી મહારાજ એની પર બહુ પ્રસન્ન થઈ ગયા અને ખૂબ આશીર્વાદ આ જીવાભાઈને આપે છે. આવા સમર્પણ ભાવવાળા હરિભક્ત હતા. અને એવા જ એક બુદ્ધિશાળી, હોશિયાર અને સમર્પણ ભાવવાળા ભાવનગરના કુબેરભાઈ હતા. અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર જોડાયા પહેલા એ જૂના મંદિરના ચુસ્ત સત્સંગી. ગઢડાથી અવારનવાર સંતો આવે અને આ એટલા બુદ્ધિશાળી કે સંતોને પ્રશ્ન પૂછે ને એને જવાબ આપવા અઘરા પડે. એટલા હોશિયાર, બુદ્ધિશાળી અને ભાવનગરમાં પણ ખૂબ મોટેરા ગણાય. એની પ્રતિષ્ઠા પણ આખા ભાવનગરની અંદર સારી. હવે ધીરે ધીરે શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા અને એમની વાતોનો રંગ ચડ્યો અને પછી શાસ્ત્રીજી મહારાજની પાસે એ કંઠી બંધાવે છે. જેવા આશ્રિત થયા અક્ષર પુરુષોત્તમ સંસ્થાના, એ વખતે જૂના મંદિરની અંદર ખ્યાલ આવ્યો કે આપણા આવા સન્નિષ્ઠ હરિભક્ત, નિષ્ઠાવાન અને મોભી હરિભક્ત કહેવાય તો શાસ્ત્રીજી મહારાજના ત્યાં ભળી ગયેલા છે. એટલે મુનીશ્વરાનંદ બ્રહ્મચારી 30 સંતોને લઈ અને એને સમજાવવા માટે આવ્યા ભાવનગરની અંદર. હવે આ મુનીશ્વરાનંદ બ્રહ્મચારી બહુ હોશિયાર હતા. સાથે એવા ભણેલા ગણેલા 30 સંતોને લઈને આવ્યા અને શરૂઆત કરી વાતની. શાસ્ત્રીજી મહારાજને તમે જાણો છો? કુબેરભાઈ કહ્યું કે તમે કહો સ્વામી. એમ કરીને કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ તો બંડિયા છે અને વડતાલ વાળાએ એમને કાઢી મૂકેલા છે, મનસ્વી છે અને મહારાજની આજ્ઞા પણ બરાબર પાડતા નથી અને એમાં પણ વળી અક્ષરનું તૂત લઈ અને બધી જગ્યાએ ફરે છે. માટે આ પ્રમાણે તમે એને છોડી દો. તો કુબેરભાઈએ કહ્યું કે સ્વામી, અત્યાર સુધી તો મને શાસ્ત્રીજી મહારાજનો 8 આની ગુણ હતો. તમે વાત કરી એના પહેલા શાસ્ત્રીજી મહારાજ તો મને 8 આની ગુણ હતો, પણ હવે તમે આ શાસ્ત્રીજી મહારાજ વિરુદ્ધ બધી વાતો કરી એને લઈ અને હવે શાસ્ત્રીજી મહારાજ મને 17 આની ગુણ આવ્યો છે. એટલા માટે કે આજ સુધી શાસ્ત્રીજી મહારાજે ક્યારેય જૂના મંદિરના સંતો અને જૂના મંદિરની વ્યવસ્થા, આચાર્ય મહારાજ એનું એક વાક્ય પણ હીણું બોલ્યા નથી. જરા પણ હીણું બોલ્યા નથી. એની વાતોમાં પણ વચનામૃત સિવાય બીજો કોઈ સાર નથી. અને વચનામૃતની સાખે જ એમણે મને અક્ષરની વાતો આ બધી સમજાવેલી છે. અને તમે પણ હવે મને વચનામૃતની સાખે અક્ષરની વાતો સમજાવો. હવે મુનીશ્વરાનંદ બ્રહ્મચારી શું સમજાવે? એ પોતે અંદરથી તો જાણતા હતા કે અક્ષરની વાત સાચી છે, કારણ કે શ્રીજી મહારાજે કેટલાય વચનામૃતમાં અક્ષરની વાતો કરેલી છે. એટલે અંદરથી તો એ જાણતા હતા, પરંતુ હવે કાંઈ બોલી ન શક્યા. પછી છેલ્લે મુનીશ્વરાનંદ બ્રહ્મચારી બાનું કાઢે છે. શું કહે છે કે આ શાસ્ત્રીજી મહારાજ તો મૂર્તિ પધરાવી સાધુની અને એમાં પાછા ઘરેણા પહેરાવે છે, સાધુઓને જરિયાની વસ્ત્રો પહેરાવે છે. બધા જ ઉત્તરો આ કુબેરભાઈની પાસે હતા. પણ કેટલા વિવેકીયા કે બ્રહ્મચારી એક શોભીલા ન પડી જાય. આ બ્રહ્મચારી છે એનું માન બરાબર સચવાય. ઉત્તરો જાણતા હોવા છતાં પણ એ કંઈ બોલતા પોતે નથી. અને બ્રહ્મચારી પણ સમજી ગયા કે હવે કુબેરભાઈ આ બાજુ આવવાના નથી. એટલે ત્યાંથી પોતે 30 સંતોને લઈ અને પાછા આવે છે. આવા નિષ્ઠાવાળા કુબેરભાઈ હરિભક્ત હતા. આની ઉપરથી આપણે એક વસ્તુ દરેક હરિભક્તે જાણવી જોઈએ કે ઉપરનો સત્સંગ નહીં રાખવાનો. ઉપરનો સત્સંગ હોય તો કોક વખત કોઈક આપણને વાત કરે અને આપણો સત્સંગ જતો રહે. એટલા માટે વચનામૃત, સ્વામીની વાતો, જીવન ચરિત્ર અને જે કંઈ આપણું તત્વજ્ઞાન છે એને સમજી અને સત્સંગ બરાબર દ્રઢ રાખો અને પાતાળે પાયા નાખવા, જેથી કરીને હલે નહીં. નહીતર ઘણી વખત સત્સંગની અંદર માન અપમાન થાય, કોઈ કંઈક બોલે, જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ સર્જાય, એમાં આપણો સત્સંગ છે એ જતો રહે, ઘસાઈ જાય. અથવા તો સત્સંગ રહે તો એટલો ઉમંગ ન રહે. એટલા માટે આવો નિષ્ઠાવાળો સત્સંગ આપણે બરાબર કરવો. એક એવા જ સન્નિષ્ઠ હરિભક્ત
હકા ખાચર, લગભગ બધા સંતો એના સાક્ષી છે. અને તમે બધાએ પણ હકા ખાચરને જોયા હશે. હકા ખાચરની વિશેષતા એક તો એ પોતે જીવા ખાચરના વંશ છે અને સંસ્થાના સારા ઇતિહાસવિદ. એમણે સંસ્થાના જે કંઈ પ્રસંગો બનેલા છે એકદમ બધા યાદ રાખેલા અને શાસ્ત્રીજી મહારાજની રોજનીશી પોતે લખતા હતા. સંસ્થાના અનેકવિધ કાર્યોની અંદર શાસ્ત્રીજી મહારાજને એમણે મદદ કરેલી. હવે એ જમાનાની અંદર શાસ્ત્રીજી મહારાજને નાના સરકારી દરબારી કામ કરવાના હોય તો હકા બાપુ આ સરકારી દરબારી કામ કરવા માટે એ પોતે જતા હતા. દરેડ બાપુ, ધ્રોડ બાપુ આ બધાના દરબારમાં જવાનું હોય તો શાસ્ત્રીજી મહારાજની બધી વ્યવસ્થા આ હકા ખાચર પોતે કરતા હતા. બધું ઘરે છોડી અને સારંગપુર મંદિરની અંદર પોતે રહેતા હતા. સંપૂર્ણ જીવન એને સત્સંગમય કરી દીધેલું હતો. આપણે હકા ખાચરનો ઇન્ટરવ્યુ પણ લીધેલો છે અને એમણે શાસ્ત્રીજી મહારાજ થકી અનુભવેલા બધા પ્રસંગો, સંસ્થાના જુદા જુદા આ પ્રમાણે પ્રસંગોનું આપણે રેકોર્ડિંગ પણ એના શબ્દોની અંદર કરેલું છે. પણ બહુ જ યાદશક્તિ સારી, એક એક પ્રસંગો. અને ક્યારેય હકા બાપુ એને ન ખબર હોય ને તો ન જ કે, અનુમાનથી કશું જ ન, એકદમ ઇથમ બધા ઇતિહાસના પ્રસંગો એમને આ યાદ હતા. એવા હકા ખાચર એ પણ શાસ્ત્રીજી મહારાજની વખતની અંદર એમણે પણ ખૂબ સારી સેવા કરી. એક હરિભક્ત સીટી પટેલ વલાસણના, જો શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર કેટલાય હરિભક્તો હતા, પણ સીટી પટેલ એ તો હમણાં થોડા વર્ષો પહેલા જ પોતે ધામમાં ગયા. એ થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ હતા કેન્યાની અંદર. બહુ જ બુદ્ધિશાળી, ખૂબ સરસ ઇંગ્લિશ બોલતા હતા. આ પ્રવચનની શૈલી પણ ખૂબ સારી, અતિશય નિષ્ઠાવાળા બુદ્ધિશાળી હરિભક્ત અને એટલા જ ભક્તિ સંપન્ન, જેને એકાંતિક આપણે હરિભક્ત કહીએ એવી એકાંતિક કોટીમાં આવે એવા હરિભક્ત હતા. અને છેલ્લે તો પોતે લગભગ 6 કલાક સુધી ધ્યાન કરતા. અને પ્રમુખ સ્વામી મહારાજને એક બે વખત એને પૂછેલો કે બાપા શાંતિ તો થાય છે પણ મૂર્તિ દેખાતી નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પણ આ સીટી કાકાને કહે છે કે કાકા હવે તમારે કશું બાકી નથી, બધું જ પૂરું થઈ ગયેલું છે, હવે તમારે કંઈ કરવાનું બાકી નથી. આવા સંનિષ્ઠ હરિભક્ત એ હતા. આફ્રિકાની અંદર જે સત્સંગ ફેલાયેલો એની અંદર આ સીટી કાકાનો પણ ખૂબ ફાળો રહેલો છે. આફ્રિકાનો જે સત્સંગ ફેલાયો એમાં 2 હરિભક્તોનો મુખ્ય ફાળો, એક તો શ્રી હરમાનભાઈ પટેલ અને બીજા મગનભાઈ પટેલ. હરમાનભાઈ પટેલ 9/5/1909 એમનો જન્મ ગાનાની અંદર થયો. લગભગ 18-19 વર્ષની એની ઉંમર હશે. એ અરસાની અંદર પોતે આફ્રિકા ગયેલા અને નિર્ગુણ સ્વામીના યોગની અંદર પેલા પોતે આવ્યા હતા. શાસ્ત્રીજી મહારાજે એનો વર્તમાન ધરાવ્યા અને ગાનાની અંદર શાસ્ત્રીજી મહારાજ જ્યારે પધાર્યા ત્યારે એ વખતે એમની ઉંમર ખૂબ નાની. શાસ્ત્રીજી મહારાજ એમને યાદ કરાવે છે આ હરમાનભાઈને કે હરમાનભાઈ, તમારા પિતાશ્રી મકનભાઈ, એના પિતાશ્રી બાજીભાઈ, એના પિતાશ્રી મંગળભાઈ અને એના પિતાશ્રી રણછોડભાઈ, આખી પેઢી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા. અને કહ્યું કે રણછોડ દાદાએ મહારાજની પધરામણી કરાવેલી એના ઘરે, કહેતા તમારા ઘરે. અને એ વખતે સાંજનો સમય હતો, એટલે અંધારું થઈ ગયેલું હતું અને દીવાની અંદર દિવેલ ખલાસ થઈ ગયેલું. તો તેલ કે જે કંઈ વાપરતા એ ખલાસ થઈ ગયું હતું. એટલે આ તમારા દાદા રણછોડ દાદાએ એ વખતે મહારાજના વખતની અંદર ઘીના દીવા પ્રગટાવેલા. મશાલ પ્રગટાવવા માટે ઘરની અંદર જે ઘી હતું, ઘીથી મશાલ પ્રગટાવી અને મહારાજની પધરામણી કરાવેલી હતી. એવા તમારા દાદા રણછોડ દાદા હતા. શાસ્ત્રીજી મહારાજે આ બધું કહ્યું એટલે એમને ખૂબ ભાવ થયો અને એ પોતે આફ્રિકા શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ લઈ અને જાય છે. શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપતા એમને કહ્યું કે તમારા દ્વારા આફ્રિકાની અંદર ખૂબ સત્સંગ થશે અને ત્યાં આગળ બધાને તમારા દ્વારા નિષ્ઠા પણ દ્રઢ થશે. આવા આશીર્વાદ આપી અને શાસ્ત્રીજી મહારાજ એને મોકલે છે. રેલવેની અંદર પોતે નોકરી કરતા હતા. એ અરસામાં અંગ્રેજો બધા ત્યાં રેલ નાખતા હતા, તો એમાં એ પોતે નોકરી કરતા હતા. એમની જયારે 22 વર્ષની ઉંમર થઈ
એ વખતે 30 વર્ષના મગનભાઈ પટેલ એમને યોગ થયો. હવે ત્યાં બધા ગુજરાતીઓ અને બીજા ભારતીય બધા ભેગા થાય અને કિબ્બેઝીની અંદર એ લોકો વોલીબોલ રમે. બધા વોલીબોલ રમે. જ્યારે વોલીબોલની રમત પૂર્ણ થાય પછી બધા જે આજુબાજુ હતા, કોઈ પંજાબી હોય એ લોકો ત્યાં આગળ ગુરુદ્વારાની અંદર જાય, કોઈ જૈન હોય તો દેરાસરની અંદર જાય, કોઈ મુસલમાન હોય તો મસ્જિદની અંદર જાય. તો આ લોકોને માટે કઈ એવું સ્થાન જ હતું નહીં. એટલે હરમાનભાઈ વિચાર કરો કે આપણે ક્યાં જવું. અને એ વખતે એમને મૂર્તિ આપેલી પુરુષોત્તમ સ્વામીએ, જે આપણે પૂજાની અંદર મૂર્તિ મૂકીએ એવી જ મૂર્તિઓ આપેલી 5-7 એ મૂર્તિઓ બધી આપેલી હતી કે આપણે આ મૂર્તિને અહીંયા આગળ પૂજા કરીએ. એટલે મગનભાઈ અને આ હરમાનભાઈ 2 જણા પછી એ મૂર્તિની પૂજા કરે. બીજા પણ હરિભક્તો ધીરે ધીરે એની સાથે આત્માસિંહ, હજારીસિંહ આ બધા જોડાયા, મોતીભાઈ વગેરે બધાને ધીરે ધીરે ભાવ થયો. એમ કરતા કરતા આફ્રિકાની અંદર સત્સંગના પગરણ છે એ મંડાણા. અને પછી તો ઇતિહાસ જાણીતો છે, ખૂબ આફ્રિકાની અંદર સત્સંગ થાય છે, નિષ્ઠાવાળો સત્સંગ. અને શાસ્ત્રીજી મહારાજે કહેલો કે આફ્રિકાના હરિભક્તોએ ગઢડાનું મંદિર પૂરું કરવાનું છે. એટલે ગઢડા મંદિરની બધી સેવા આ બધા હરિભક્તો દ્વારા શાસ્ત્રીજી મહારાજે એ કરાવેલી. તો એવા હરમાનભાઈ, એના જે દીકરા અને અત્યારે પણ આ VH આપણા લંડન મંદિરના એ બધે ટ્રસ્ટી છે, એના દીકરા પણ બધા સત્સંગી રહેલા છે. ત્યાર પછી એવા જ સંનિષ્ઠ હરિભક્ત મગનભાઈ પટેલ. હવે આ લોકો તો એટલા બધા સત્સંગની અંદર ઓતપ્રોત થયેલા, એના માટે તો કલાકોના કલાકો બોલીએ તો ઓછું છે. ખાલી ઉપરથી આપણે નામ દઈ અને આગળ જઈ રહેલા છીએ કે શાસ્ત્રીજી મહારાજના વખતમાં આવા સમર્પિત બધા હરિભક્તો એ હતા. મગનભાઈ મૂળ વસોના અને ખૂબ રંગીલા હતા. 18 વર્ષની ઉંમરે પોતે ત્યાં પરદેશ ગયેલા. એ જમાનાની અંદર મેટ્રિકનો એમણે અભ્યાસ કરેલો, 1 વર્ષ બાકી હતો મેટ્રિકનો. અને પછી આફ્રિકાને જવાનું થયો અને ત્યાં રેલવેની અંદર પોતે નોકરી કરતા હતા. દારૂ, માંસ બધા જ વ્યસનોથી ભરપૂર, ચિક્કાર બધું જ ખાઈ પીવે. અને કોઈ પણ એમને આમંત્રણ આપે પાર્ટીની અંદર તો મગનભાઈ બોલે શું, એ કે તું મને 2 બોટલ અને આખું કુકડું આપવાનો હો તો હું આવું. 2 બોટલ દારૂ ની અને કુકડું આપવાનો, કુકડું બોલતા, એ કુકડું જો આપવાનો હો તો હું તારે ત્યાં આવું, બાકી હું આવીશ નહીં. હવે આવા હરિભક્ત. અને પછી શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા, બધું જ એને છોડી દીધો. 1930માં ગાંધીજીએ જ્યારે દાંડી કૂચ કરી એ વખતે દેશની અંદર એક મોટો જુવાળ ઉપડેલો હતો આ સ્વરાજ પ્રાપ્ત કરવાનો. એ વખતે મગનભાઈએ એવો નિયમ લીધો કે ગાંધીજી દેશ માટે આટલું કરે તો આપણે કંઈક કરવું જોઈએ. તો એમણે બીડીને સિગારેટ ત્યાં આફ્રિકામાં છોડેલા મદદ માટે અને દેશભક્તિ અદા કરવા માટે. પછી તો ધીરે ધીરે એમને સત્સંગ ખૂબ સારો થયો, વર્તમાન પણ એ ધરાવે છે. અને પછી શાસ્ત્રીજી મહારાજ એમને કહે છે કે તમારા દ્વારા આફ્રિકાની અંદર ખૂબ સત્સંગ ફેલાશે અને આફ્રિકાના ઘણા બધા હરિભક્તો તમારા દ્વારા એ નિષ્ઠાવાળા થશે. અને પછી તો એ કથા, વાર્તા, કીર્તન ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે મગનભાઈ એકલા શિબિર કરે. સવારમાં વાતનો પ્રારંભ કરે, રાત સુધી એકલા જ બોલતા હોય, 6-6, 7-7 કલાક બોલે, ખૂટે જ નહીં જ્ઞાન એનો. અરે આફ્રિકાથી જયારે હરિભક્તો અહીંયા આગળ દેશમાં આવે તો મગનભાઈ શીપમાં હોય, એકલા જ કથા વાર્તા સવારથી 15 દિવસ સુધી વાતો કરે શાસ્ત્રીજી મહારાજના મહિમાની. તો એ વાતો ખૂટે નહીં. જો એ વાતો કઈ બધી નવી નહીં હોય, 15 દિવસ સુધી દરરોજના 6-7 કલાક લેખે બોલવું એટલે કે એટલું મેટર ન હોય સ્વાભાવિક રીતે. પણ શાસ્ત્રીજી મહારાજનો મહિમા જેવો જુદી જુદી રીતે એકની એક વાત દ્રઢાવતા હોય. વાત તો એકની એક જ હોય છે, કાંઈ જુદી જુદી હોતી નથી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને નિષ્ઠા અને ઉપાસનાની જ બધી વાતો હોય. પણ મગનભાઈ એવા કેફથી બોલે, એવા મહિમાથી બોલે તો દરેકને આનંદ થતો હતો. અને લગભગ 51 વર્ષની ઉંમરે 8/9/1952 દિવસે પોતે ધામમાં જાય છે, દેહ છોડી દે છે. અને શાસ્ત્રીજી મહારાજનું સ્મરણ કરતા ધામમાં ગયા
અને સંત સ્વામી ઘણી વખત સારંગપુરમાં કહેતા કે મગનભાઈ આખી આરતી ન ઉતારી શકે. આરતી ઉતારે ને તો વચ્ચેથી લઈ લેવી પડે આરતી, એટલા ભાવ વિભોર થઈ અને ડોલન પડી જાય, એટલો બધો ભાવ એને મૂર્તિની અંદર એ હતો. એવી વાત સંત સ્વામી સારંગપુરની અંદર એ કરતા હતા. એવા જ હરિભક્ત નિષ્ઠાવાળા હર્ષદ કાકા. હવે હર્ષદ કાકાનો કઈ પરિચય અહીંયા આગળ આપણે આપવાનો હોય નહીં. એ હર્ષદ કાકા દિહોર ગામના, ભાવનગરની બાજુમાં ત્રાપજ ગામ છે, ત્રાપજની બાજુમાં દિહોર ગામ છે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના આ પિતાશ્રી. ભાવનગરની અંદર શામળદાસ કોલેજની અંદર એમને અભ્યાસ કરેલો. 1 વર્ષ પોતે કોલેજનું કરેલું, પછી તો મુંબઈ આવ્યા અને સિડનહામ કોલેજની અંદર એ પોતે બીકોમ થયા. અતિશય બુદ્ધિશાળી, નાનપણથી જ એ સાહિત્યના શોખીન અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને રાજપુરુષ. આપણું ભારતનું બંધારણ જે ઘડવામાં 8 ઘડવૈયા ગણાય એમાંના એક એવા કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશી બહુ જ બુદ્ધિશાળી હતા અને એક સાથે 4 પ્રેસ રિપોર્ટરને એ લખાવતા હતા. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને મરાઠી 4 પ્રેસ રિપોર્ટર બેઠા હોય, એક સાથે 4 ને પ્રેસ નોટ લખાવે. આટલા બુદ્ધિશાળી કનૈયાલાલ મુનશી હતા, ભારતનું બંધારણ ઘડનારા. તો એના આ કાકા અંગત સેક્રેટરી હતા અને નાનપણથી જ એમને સાહિત્યનો શોખ. 1939ની સાલમાં શાસ્ત્રીજી મહારાજના યોગની અંદર આવ્યા. એ 3 ભાઈઓ હતા, મહિપતરાય, નાનુભાઈ અને ભગવતરાય. 3 ભાઈઓનો સત્સંગ થયો. એમના દીકરાઓ બધા પણ કંઠી બાંધે છે. આખું ફેમિલી સત્સંગી આ પ્રમાણે થાય છે. ખૂબ જ કાકા નિર્માની અને આમ સ્થિતિ સંપન્ન હરિભક્ત. સંસ્થામાં એને બધું જ પોતે આજીવન સમર્પણ કરી દીધો અને છેલ્લે સુધી કાકાએ સેવા સારી કરી. અને ભગવાન સ્વામિનારાયણનો 4થો ભાગ, એ વખતે 4 ભાગ હતા, અત્યારે 5 છે, તો 4થો ભાગ કાકાએ લખ્યો અને એની તબિયત બગડી હતી. ત્યાં મુંબઈની અંદર હોસ્પિટલમાં, જસલોક હોસ્પિટલની અંદર પોતે છેલ્લે હતા અને છેલ્લા ભાગનું પ્રૂફ બાકી હતું. ભગવાન તો છેલ્લા ભાગનું પ્રૂફ એને હોસ્પિટલની અંદર કર્યો. એટલે મહારાજ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ, ત્યાં સુધીના બધા જીવન ચરિત્ર એમણે લખ્યા. યોગીજી મહારાજનું જીવન ચરિત્ર પણ એ લખવાના હતા અને યોગીજી મહારાજના જે બધા જૂના જૂના પ્રસંગો બધી જગ્યાએ ફરી ફરી અને એમણે ભેગા કરેલા હતા. પરંતુ આ પ્રમાણે એ ધામમાં ચાલ્યા ગયા. કાકા બહુ નિષ્ઠાવાળા. અને સારંગપુર સંત સ્વામી જ્યારે રહેતા હતા એ વખતે કોઈ હરિભક્તને કથા કરવાનું હોય જ નહીં, પણ હર્ષદ કાકા આવે એટલે સંત સ્વામી પોતે કથા ન કરતા અને હર્ષદ કાકાને કથા એ કરાવતા. સંતો પણ એની વાતો સાંભળે. બહુ જ નિષ્ઠાવાળા બધી રીતે અને જ્ઞાની હરિભક્ત આ કહેવાય. તો આવા શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર ઘણા બધા હરિભક્તો હતા. એનો આપણે સામાન્ય થોડો પરિચય એ પ્રાપ્ત કર્યો. એવા જ સંતો હતા. સંતોની આપણે વાત નહીં કરી એટલા માટે કે જેને આખું જીવન સમર્પણ કરી દીધું છે. એટલે હવે એવા નિર્ગુણ સ્વામી કે મોટા અક્ષર સ્વામી કે નાના અક્ષર સ્વામી કે પછી સુમા ભગત કે હરજીવન સ્વામી, આ બધા ભક્તિવલ્લભ સ્વામી વગેરે જેને શાસ્ત્રીજી મહારાજને ખૂબ મદદ કરી અને શાસ્ત્રીજી મહારાજને માટે યા હોમ એ પોતે થઈ ગયા. તો આવો એક સાજ શાસ્ત્રીજી મહારાજને પ્રાપ્ત થયો સંતો અને હરિભક્તોનો. એ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ આ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું પ્રવર્તન કરી શક્યા. કેવા શાસ્ત્રીજી મહારાજ દ્રઢ નિર્ણય શક્તિ ધરાવતા હતા અને કેવા એક આદર્શ નેતા શાસ્ત્રીજી મહારાજ હતા, જેની વાતો આવતીકાલે કરીશું. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાના પ્રમુખ સ્વામીની ઓળખાણ કરાવશે. સંસ્થાનું વિલ કરીને બાપાને આ સંસ્થા સુપ્રદ કરશે અને પછી જે કઈ પ્રશ્નો આ બધા હરિભક્તો આપણને પૂછી રહ્યા છે એ હરિપ્રશ્નોની ચર્ચા કરી અને આ યજ્ઞ પુરુષ ચરિતમને આપણે પૂર્ણ કરીશું. આજે અહીંયા આગળ આપણે આ કથાને પૂર્ણ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની